તો દિવાળી પહેલાના અંતિમ રવિવારે સુરતની બજારમાં ભીડ ઉમટી હતી। દિવાળીની ખરીદી કરવા ચોટા બજારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ચાલવા માટે પણ જગ્યા ન મળે તેટલી ભીડ જોવા મળી હતી। તો સુરતમાં દિવાળીના તહેવારને લઈને બજારો ઉભરાઈ રહ્યા છે। સુરતના આ દ્રશ્યો છે। ચોટા બજારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં દિવાળી પહેલાંનો રવિવાર છે, જેને લઈને સુરતનું મધ્યમાં આવેલું ચોટા બજાર મહિલાઓનું આ બજાર છે કે જ્યાં ખરીદી નીકળી છે અને આજના જ એક દિવસે આ બજારમાંથી કરોડો રૂપિયાની ખરીદી થશે। દ્રશ્ય જોઈ શકાય છે કે બજારની ગમે તે દિશામાં જાઓ તમામ જગ્યાઓ પર મહિલાઓ જ દેખાઈ રહી છે। મહિલાઓનું સૌથી મોટું આ બજાર છે અને જે રીતે દિવાળીના ઘણા ઘાટા દિવસ બાકી છે અને દિવસો વચ્ચે એમાં પણ આજે રવિવારનો દિવસ હોય ત્યારે ખરીદી કરવી તેને લઈને લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે। ઘરની નાની મોટી વસ્તુ હોય, મહિલાઓનો સૌંદર્ય પ્રદાનનો સાધનો હોય કે કપડાં હોય, તમામ માટેનું આ ચોટા પર બજાર। આમ તો સુરતમાં આવા 5 બજાર છે, પણ સૌથી જૂનું અને જાણીતું આ બજાર છે। અસલ સુરત શહેરનું આ મુખ્ય બજાર છે અને બજારના કોઈ પણ રસ્તે જાઓ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળે છે। જો કોઈ વ્યક્તિ આ બજારમાં જાય તો ચોક્કસ મહિલાઓ તેને ઉભેલા વ્યક્તિને ધક્કો એટલી હદે મારે કે તે આ બજારથી નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે। એટલે કે આજના એક જ દિવસમાં કરોડો રૂપિયાની ખરીદી આ બજારમાંથી મહિલાઓ કરશે અને મહિલાઓનું આ બજાર 365 દિવસ આ જ પ્રકારની ભીડ હોય છે, પણ દિવાળીને લઈને ભીડ મોટા પ્રમાણમાં છે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ રાજકોટમાં દિવાળીના તહેવારો અગાઉ ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે। દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલાનો અંતિમ રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટ્યા છે। સાંજના સમયે લોકો ખરીદી કરવા માટે રાજકોટની લાખાજી રાજ બજાર પર પહોંચ્યા હતા। લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે પહોંચી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ જે છે લોકો ખરીદી કરી રહ્યા છે। અત્યારે જે છે એ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। અત્યારે જે છે એ મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરી રહ્યા છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નવા વર્ષની જે શરૂઆત છે તે લોકો નવા ઉમંગથી, નવા ઉત્સાહથી કરવા માંગતા હોય છે। અત્યારે જે રીતના રાજકોટની આ બજાર છે ત્યાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે। જ્યાં જોવો ત્યાં માનવ મહેરામણ જે ઉમટી પડી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દિવાળીનો બહુ જ માહોલ જામ્યો છે અત્યારના, અને રોજ આવી ગરદી હોય છે। ગુરુવાર પછીની તો ડેઈલી હોય જ આવી, હજી દિવાળી લગી રહે જ આવી અત્યારના। ટૂંકમાં હા ઘરાકી છે એટલે એ તો લોકોના હિસ્સે જ અત્યારના। તો અહીંયા અન્ય જે છે લોકો આપણે એમની સાથે વાત કરીશું। ખાસ કરીને તમે અત્યારે ખરીદી કરવા માટે આવ્યા છો, શેની ખરીદી કરવા માટે આવ્યા છો અને કેવો માહોલ? અત્યારે જોવા જઈએ તો રવિવારે તો ફિક્સ ગરદી હોય જ છે, પણ અત્યારે દિવાળીનો માહોલ છે એટલે અત્યારે ગરદી બહુ વધારે જોવા મળી રહી છે। હા, કપડાની ખરીદી કરવા માટે આવ્યા છે। અત્યારે તો દિવાળીની શરૂઆત થઈ છે એટલે રવિવાર છે એટલે અત્યારે તો કપડાની જોવા જેવી ખરીદી થઈ શકે છે। અત્યારે સારા માહોલ જોવા મળે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી। તો દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને રાજકોટના લાખાજી રાજ બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી। જેમાં રજાના કારણે બજારોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। તેમજ કાપડ, જ્વેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે। લાખાજી રાજ બજારમાં વિશેષ મહિલાઓની અલગ અલગ વસ્તુઓ મળતી હોવાથી મહિલાઓની ભીડમાં વધારો જોવા મળ્યો છે। તો આ બજારમાં મોરબીથી પણ લોકો ખરીદી કરવા માટે રાજકોટ આવ્યા છે। કપડાં, મીઠાઈ, દીવા, ઘરની સજાવટની ચીજ વસ્તુઓ અને ભેટ વસ્તુઓની ખરીદી માટે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હવે અમે શોપિંગ કરીશું। શોપિંગમાં ડ્રેસ છે, કુર્તી છે, જીન્સ છે, એવું બધું। દિવાળીના તહેવારને લઈને કેવો ઉત્સાહ છે? બહુ સરસ, બહુ સરસ। તો રાજકોટની બજારોમાં દિવાળી પહેલાના અંતિમ રવિવારે લોકોની ભીડ જોવા મળી હતી। કપડાં, ડેકોરેશન સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોનું કિડિયારું ઉભરાયું હતું। શહેરની લાખાજી રાજ બજાર, ધર્મેન્દ્ર રોડ બજાર, ગુંદાવાડી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા। દિવાળીના તહેવારને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો।
દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ સતર્ક થઈ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ તેજ થઈ છે. શામળાજી બોર્ડર પર બસ, કાર તેમજ ટ્રકનું કડક ચેકિંગ કરવામાં આવ્યું. ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એક્શનમાં છે. 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયો છે. રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર્સ પર ગુજરાત પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો દિવાળી પહેલા પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે. શામળાજી બોર્ડર પર બસ, કાર, ટ્રકનું કડક ચેકિંગ છે તે ખાસ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે આ પ્રયાસ 15 દિવસમાં અત્યાર સુધી 1.5 કરોડનો દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા દારૂની હેરાફેરી વધુ થતી હોય છે, તેના કારણે પોલીસ એક્શન મોડમાં. દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય, ટ્રક હોય, તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે. શામળાજી પોલીસ, જિલ્લા એલસીબી, એસઓજી, આ તમામ જે પોલીસ કાફલો છે, સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે, મેઘરજ, માલપુર સહિતના, ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે. એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે. પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે. એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દિવાળીને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે અમદાવાદની સૌથી જૂની ઓળખ અને વર્ષો જૂની ઓળખ એવા લાલ દરવાજા વિસ્તારની અંદર લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. આપ લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રવિવારની સૌથી વધારે ખરીદીની ભીડ છે તે જોવા મળી રહી છે. લાલ દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે. વર્ષોથી અહીં દિવાળીના સમયે મોટા પ્રમાણે લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે લોકોમાં દિવાળીની ખરીદીનો બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. ગુજરાતના તાતના માથે ફરી મોટી ઘાત. 6 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર. ગુજરાત નજીક ફરી વાવાઝોડું બની શકે. વાવાઝોડાના મારથી નીકળેલા તાત માથે વધુ એક ઘાત. દિવાળીમાં ફટાકડા પણ હવાઈ જશે. ત્રીજા વિધિથી આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે 18મી ઓક્ટોબરથી ફરી વાદળછાયું વાતાવરણ બની શકે અને દિવાળી આસપાસ માવઠું પણ થવાની સંભાવના છે. હાલ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ માવઠા થતા હોય છે. પાછોતરો વરસાદ ચોમાસાના પાકને નુકસાન કરતો હોય છે. નવરાત્રિમાં વરસાદ થયો અને મગફળી, કપાસના પાકને નુકસાન થયું. હજુ પણ એક પછી એક સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલના મતે 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને 18થી 20 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર પડશે. તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે.